જય શ્રી રામ। આજે તારીખ 16/6/2024। ચંદ્ર છે જેઠ મહિનાની બીજો જેઠ, અધિક માસ પછીનો જેઠ બીજ છે આજે। બીજ શેર નમચાળ છે દરિયાદી બાજુ, બહુ નમચાળ જ નથી। આજે વૈશાખ મહિનાની અખાત્રીની બીજ હતી ને, એથી થોડોક જ ફેર છે બોલો। ગઈ જે જેઠ અધિક માસના જેઠની જે બીજ હતી, જરાય બહુ ઝુકાણ જ નથી થતું। પૃથ્વીનું ઝુકાણ વર્ષા ઋતુમાં બહુ છે જ નહીં, નકર ચંદ્ર બતાવે। ચંદ્ર દરિયા દિશા જ વધારે નમેલો હોય, એટલો ચંદ્ર તો અખાત્રીમાં નમેલો હોય। અખાત્રીનો મારો બીજનો વિડીયો છે, જુઓ। અખાત્રીના વિડીયામાં મેં કીધેલું છે કે ઝુકાણ ઓછું છે ને પવન ફૂંકા છે, એવું બધું અખાત્રીમાં મેં કીધેલું હતું। એ પ્રમાણે શું છે અત્યારે। અને પૃથ્વીનું ઝુકાણ નથી, વૃક્ષ બતાવે છે। પૃથ્વીનું ઝુકાણ હોય તો ભેજવાળા પવન હોય, ભેજ જ નથી હોય। કારણ કે આ લીંબોળી સુકાઈ જાય છે, ઝાડવા અમુક કોળતા નથી, કારણ કે ભેજવાળું વાતાવરણ જ નથી। એટલે પૃથ્વીનું ઝુકાણ પણ ઓછું છે, કદાચ ઓલા મહિનામાં થાય, આહાડ મહિનામાં। અને આ જે સાંદડિયું બતાવે છે, એથી દરિયાની સાઈડ આ બીજ હોવી જોઈએ, પણ આજે ઓલા જેઠની બીજ હતી, નાન્યા જ બીજ છે। આ ગયા જેઠ મહિનાની બીજનો વિડીયો છે, જુઓ। અને અખાત્રીનો વિડીયો છે, પણ એમાંય તે આ જ રીતે ઝુકાણ જ બતાવતું નથી। નકર ચંદ્ર છે ને, એ પૃથ્વી ક્યાં છે એ ચંદ્ર બતાવે છે। ઝુકાણ હોય અત્યારે હશે 10-15 ડિગ્રી ઝુકાણ। આ જે દરિયા દિશા જ છેડો નમેલો છે ને, એ વધારે હોવો જોઈએ। એટલે વધારે હોય એટલે પૃથ્વી દરિયાની સાઈડ વધારે ઝુકાણ કહેવાય, પણ ઝુકાણ છે જ નહીં, સીધા જેવું જ છે। એટલે થોડુંક પણ જરાક કેવરાવશે, પણ વાંધો નહીં આવે। વરફ પાણી તો હારામાં હારા થાય, જરાક કદાચ પાછરું પડે થોડા જાજુ। જે અમારી ધારણા હતી કે આ 15 તારીખ સુધીમાં થોડો જાજો મેં થાય, અને પછી 18થી 20ના ગાળામાં વધારે થાય, એવું આગલા વિડીયોમાં બોલેલા છીએ। પણ હવે એથી અત્યારે તાપમાન જ બહુ વધી ગયું, ભેજ નથી, એટલે પૃથ્વી ઉપરને ઉપર એનું ઝુકાણ નથી। એટલે આ જે ધારેલા આપણા હોય વિચારો એ ખોટા પડે। એનું કારણ છે કે પૃથ્વીનું ઝુકાણ જ નથી દક્ષિણ બાજુ થતું હોય। ગઈ સાલ ચંદ્ર ઘણો નમેલો હતો, આ જે અત્યારે જેઠ મહિનાનો ગયા જેઠનો મારી પાસે વિડીયો ઉતારેલો જ છે, 2-4 વર્ષના વિડીયા મારા બીજના છે, એમાં બતાવે છે। પણ કોને ખબર, પૃથ્વીનું ઝુકાણ જ જલ્દી નથી થતું। એ વૃક્ષ બતાવે છે કે જરાય ભેજ જ નથી। આ ચંદ્ર અને આ સાંદડિયું એક લીટીમાં છે આમ, પણ એ સાંદડિયું તો ઉત્તર બાજુ વહી જવું જોઈએ। અને અત્યારે આ ચંદ્ર છે ને વાયવ્ય દિશામાં છે, આ આઠમની દિશામાં હોવો જોઈએ। આ જે ઝાડવા છે ને, એ ઝાડવા માથે ગઈ સાલ હતો, અમારે તાપેલી વિડીયો ઉતારું છું હું, પીપલના ઝાડવા માથે ગઈ સાલનો વિડીયો હતો, આજે આપણે જેઠ મહિનાનો ઓણ એટલે છે। એટલે એ પૃથ્વી વર્ષા ઋતુમાં ઓછી જ છે અત્યારે, પણ હવે ધીરે ધીરે નમશે। અને આ જે અમાસનું ગુરુત્વાકર્ષણ બળ શું છે સારું, કારણ કે આ ચંદ્ર બતાવે છે પીળો છે, એટલે પૃથ્વીનું અમાસે ગુરુત્વાકર્ષણ બળ થાય એટલે 2 દીમાં વાદળા તો થઈ જાય સારા, એમાં વાવણી થઈ જાય અમુક જગ્યાએ। હવામાન ઠંડુ થઈ જાય તો વૃષ્ટિ થાય, તાપમાન જ બહુ પડે છે। જે ઉત્તરાયણનો વિડીયો હતો
એમાં તેને અખાત્રીનો તે પવન આ ગઈ સાલ કરતાં પવન હતો વિરુદ્ધ દિશામાં, કારણ કે અગ્નિ ખૂણાનો પવન અખાત્રીથી જોતો, એટલે એ ઉપરની મેં અખાત્રીના વિડીયામાં કીધેલું છે કે અગ્નિ ખૂણાનો છે પવન, એટલે પવન ફૂંકાય 20 દિવસ પછી વરસાદ આવશે, આગલા વિડીયામાં મેં કીધેલું છે. જય શ્રી રામ.